ડીસામાં વસતો મોદી સમાજ પોતાની વેપારની કુંડળીને લઈ ખૂબ જ જાણીતો છે અને હવે આ સમાજની નવી પેઢી પણ સામાજિક દાયિત્વ નિભાવવા આગળ વધી રહી છે। ડીસામાં સાઈ મોદી યુવા મંડળ દ્વારા પણ સમાજમાં જાગૃતિ લાવવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। પછી તે પદયાત્રા દરમિયાન સેવા કેમ્પ હોય કે પછી રસ રોટલીનો ભવ્ય કાર્યક્રમ, સાઈ મોદી યુવા મંડળ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર જોવા મળે છે। છેલ્લા 2 વર્ષથી આ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ રક્તદાતાઓને ભેટ આપી સન્માન કરવામાં આવે છે, જેથી વધુને વધુ લોકો રક્તદાન કરવા માટે પ્રેરાય। આજે બીજા વર્ષે પણ ડીસા ખાતે આવેલ મોદી સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસા મૂળ મોદી સમાજના પ્રમુખ કનુભાઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શાંતિલાલ હેરુવાલા, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા, ડીસા એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિનોદભાઈ મોદી, ડીસાના વેપારી આગેવાનો જગદીશભાઈ મોદી અને ડીસા એપીએમસીના ડિરેક્ટર રાજુભાઈ ભરતિયા સહિત મોદી સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ડીસા મોદી સમાજની વાડીમાં રક્તદાન પ્રત્યે સમાજના લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 251 કરતાં પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાઈ મોદી યુવા મંડળના જિગ્નેશભાઈ હેરુવાલા, ચારમેશભાઈ મૈસુરિયા, ભાસ્કરભાઈ પાવાલા અને અજયભાઈ ચોખાવાલા સહિત અન્ય સભ્યો દ્વારા ઘણા લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેમની આ જહેમતને સમાજના આગેવાનોએ પણ વખાણી હતી। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। आज रोज श्री साई मोदी युवा मित्र मंडल तरफथी ब्लड केम्पનું આયોજન કર્યું હતું। એમાં મોદી સમાજની વાડીમાં રાખેલું હતું અને સમાજની સારી સારી એવી મોટી મોટી સંસ્થાઓના ચેરમેનો તેમજ અગ્રણી સમાજના આયોજનમાં હાજર હતા અને પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને માની આરાધના કરીને આજે અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે। અમારું લક્ષ્યાંક 251 બોટલનું છે અને અમે આ રક્તદાન ભેગું કરીને સંકલ્પ લેબોરેટરી ભણસારી ટ્રસ્ટને સુપ્રત કરવાના છો। બસ આ જ રીતે અમારો સમાજનો સાથ અને સહકાર મળતો રહે અને તેમજ અમારું સાઈ ગ્રુપ દરેક સેવાકીય કાર્ય કરતું જ રહે છે। જેમ કે બહુચરાજીનો સંઘ હોય કે અંબાજી પગપાળા સંઘ હોય, એ દરેકની અંદર અમારી સેવા અગ્રત્ય રહેતી હોય છે। આ જ રીતે બસ અમે સેવા કરતા રહીએ અને લોકોનો અને સમાજનો અમને ખૂબ મોટો સહકાર મળી રહે એ જ આશા અપેક્ષાઓ રાખીએ છીએ।